નમસ્કાર મિત્રો, સ્ટેપ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે આપણે લઈને આવ્યા છીએ લેટેસ્ટ રોજગાર સમાચાર। મિત્રો, આની અંદર જે ડિપ્લોમા હોલ્ડર છે એમની પણ ભરતી છે, ટીચરની પણ ભરતી છે, સાથે સાથે જે માસ્ટર ડિગ્રી છે, પીએચડી છે, એ બધાની ભરતી છે। તો મિત્રો, આજે આપણે આ બધાની વાતો કરવાના છીએ। સૌપ્રથમ તો મિત્રો આપણે જોઈએ કે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી નો જે કેલેન્ડર છે એ અહીંયા મુકાઈ ગયું છે। મિત્રો, આની અંદર ઘણી બધી ભરતીઓ આવવાની છે, જેમ કે નાયબ બાગાયત નિયામક વર્ગ 1, લેક્ચરર સિલેક્શન ઓફિસર અંગત તંત્ર અને વિધિ વૈદ્યક વર્ગ 2, તબીબી અધિકારી વર્ગ 2। મિત્રો, અહીં તમારે આખું કેલેન્ડર જોવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં એક લિંક આપેલી છે, તેના ઉપર તમે ક્લિક કરીને સમગ્ર રોજગાર ડાઉનલોડ કરી શકો છો અને સાથે સાથે આ જે કેલેન્ડર છે એ પણ ડાઉનલોડ કરી શકો છો। અહીંયા નાયબ સેક્શન અધિકારી નાયબ મામલતદાર વર્ગ 3, આની મિત્રો અંદાજે 150 સંખ્યાઓ છે અને અહીંયા જે ભરતીની તારીખ આપેલી છે 15/8/2019 જે જાહેરાત આવશે। ત્યારબાદ મિત્રો બીજી ઘણી બધી 120 જેટલી ભરતીઓ છે। આ બધું તમે ડિસ્ક્રિપ્શનમાં મેં એક લિંક આપેલી છે, તેના ઉપર ક્લિક કરીને આ બધાની વિગતથી જાણકારી મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો બીજું છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, આની અંદર મિત્રો રિક્રુટમેન્ટ ટીચિંગ અને નોન ટીચિંગની રિક્રુટમેન્ટ આવેલી છે। અહીંયા તમે જોઈ શકો છો કે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જે પોસ્ટ છે, ત્યારબાદ ટેકનિકલ આસિસ્ટન્ટ કમ્પ્યુટર સેક્શનની છે, આસિસ્ટન્ટ ગ્રેડ 2 ની છે, ડેપ્યુટી રજિસ્ટ્રારની પોસ્ટ છે અને આ માટે જે વેબસાઇટ છે www.nipearahm.ac.in છે અને લાસ્ટ ડેટ ઓફ એપ્લિકેશનની 15 ફેબ્રુઆરી 2019 છે। ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ જોઈએ તો પીએચડી ફર્સ્ટ ક્લાસમાં પીએચડી જોઈએ છે અને આસિસ્ટન્ટ પ્રોફેસર મિત્રો જોઈ લઈએ તો આસિસ્ટન્ટ પ્રોફેસરમાં એસેન્શિયલ ક્વોલિફિકેશન પીએચડી જોઈએ છે। નોન ટીચિંગ પોસ્ટ માટે એટલે કે જે કોન્ટ્રાક્ચ્યુઅલ પોસ્ટ છે એમાં ક્વોલિફિકેશન બીટેક એમઈ એમટેક કોમ્પ્યુટર સાયન્સમાં જોઈએ છે અને આની અંદર તમારે 55% હોવા જોઈએ। મિત્રો, એક્સપિરિયન્સની વાત કરીએ તો એક્સપિરિયન્સ મિનિમમ 7 વર્ષ હોવો જોઈએ અને મેક્સિમમ એજ લિમિટની વાત કરીએ તો 45 વર્ષ છે। ત્યારબાદ આસિસ્ટન્ટ ગ્રેડ 2 સ્ટોર માટે અહીંયા જે મિનિમમ 55% હોવા જોઈએ, બીએસસી એમએસસી એમબીએ આની અંદર। એક્સપિરિયન્સની વાત કરીએ તો 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ। મેક્સિમમ એજ લિમિટ મિત્રો 35 વર્ષની છે। આસિસ્ટન્ટ ગ્રેડ 2 પરચેઝ માટે અહીં એજ લિમિટ 35 વર્ષની છે। નોન ટીચિંગ પોઝિશન્સ કોન્ટ્રાક્ચ્યુઅલ માટે ડેપ્યુટી રજિસ્ટ્રાર, આમાં જે પે સ્કેલ મળશે 15,600 થી 39,100 મળશે, ગ્રેડ પે 7,600 નો હશે। ત્યારબાદ મિત્રો અહીંયા કેટલીક બીજી વિગતો આપેલી છે, મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેના પર ક્લિક કરીને તમે આ વિગતો વાંચી શકો છો મિત્રો। ત્યારબાદ નેશનલ સીડ કોર્પોરેશન લિમિટેડમાં ભરતી આવેલી છે। આની અંદર જે પહેલી વિગત વાંચીએ તો આમાં ડેપ્યુટી જનરલ મેનેજર વિજિલન્સ આની ભરતી છે। અહીં પે સ્કેલ સારો છે, 70,000 થી 2 લાખ સુધીનો છે અને બેઝિક પે 70,000 મળશે પ્લસ એલાઉન્સ મળશે। અહીં એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈએ તો એમબીએ સાથે સાથે જે 2 વર્ષનો પીજી કોર્સ હોય છે એ છે। ત્યારબાદ આસિસ્ટન્ટ લીગલ, આની અંદર પ્રોફેશનલ ડિગ્રી ઇન લો એટલે કે કાયદાકીય નિષ્ણાત હોવા જોઈએ, એની ડિગ્રી હોવી જોઈએ। મેનેજમેન્ટ ટ્રેનિંગમાં પ્રોડક્શન માટે બીએસસી એગ્રીકલ્ચર, માર્કેટિંગ માટે બીએસસી એગ્રીકલ્ચર પ્લસ એમબીએ,
હ્યુમન રિસોર્સ માટે ડિગ્રી ડિપ્લોમા હોવા જોઈએ. ક્વોલિટી કંટ્રોલ માટે એમએસસી સ્પેશિયલાઇઝેશન હોવું જોઈએ, એટલે કે એમએસસી એગ્રોનોમી, સીડ ટેકનોલોજી, પ્લાન્ટ બ્રીડિંગ એન્ડ જીનેટિક્સ. ડિપ્લોમા ટ્રેનિંગમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, એમાં 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ હોવો જોઈએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા તો ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં, અને મિનિમમ 55% માર્ક્સ હોવા જોઈએ. ટ્રેનિંગમાં 18,496 પગાર મળશે. ત્યારબાદ એગ્રીકલ્ચર, આની અંદર બીએસસી એગ્રીકલ્ચર હોવું જોઈએ, 60% મિનિમમ હોવા જોઈએ. માર્કેટિંગમાં બીએસસી એગ્રીકલ્ચર 60% મિનિમમ. એગ્રીકલ્ચર સ્ટોરમાં બીએસસી એગ્રીકલ્ચર 60% મિનિમમ. અને ટેકનિશિયન ડીઝલ મિકેનિક, આની અંદર આઈટીઆઈ સર્ટિફિકેટ હોવું જોઈએ ડીઝલ મિકેનિક વગેરેનું. મિત્રો, સ્ટોર એન્જિનિયરિંગમાં 5 જગ્યાઓ છે અને ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ હોવું જોઈએ. સ્ટેનોગ્રાફર માટે 8 જગ્યાઓ છે અને સિનિયર સેકન્ડરીનો અથવા તો 3 વર્ષ ડિપ્લોમાનું સર્ટિફિકેટ હોવું જોઈએ 60% સાથે. ક્વોલિટી કંટ્રોલ માટે 7 જગ્યાઓ છે અને બીએસસી એગ્રીકલ્ચર મિનિમમ 60% હોવા જોઈએ. ડેટા એન્ટ્રી ઓપરેટરમાં 3 જગ્યાઓ છે અને બીસીએ બીએસસી કોમ્પ્યુટર સાયન્સ અથવા તો 3 વર્ષ ડિપ્લોમા પછી 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. મિત્રો, અહીં તમને કોઈ પણ વિગત જોઈતી હોય તો તમે લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો, નવોદય વિદ્યાલય સમિતિ, આની અંદર જે ટીચિંગની પોસ્ટ છે, એટલે કે રિક્રુટમેન્ટ ઓફ પ્રિન્સિપાલ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ઇન જવાહરલાલ નવોદય વિદ્યાલય એન્ડ આસિસ્ટન્ટ કમિશનર એડમિનિસ્ટ્રેશન આસિસ્ટન્ટ એન્ડ કોમ્પ્યુટર ઓપરેટર, એટલે કે પ્રિન્સિપાલ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ અને આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેશનમાં આસિસ્ટન્ટની જે પોસ્ટ છે, ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ છે. મિત્રો, પ્રિન્સિપાલમાં અહીંયા ડિટેલ આપી છે કે અનરિઝર્વમાં 12 છે, ઓબીસીમાં 7, એસસીમાં 4, એસટીમાં 2, ટોટલ 25 જગ્યાઓ છે. આસિસ્ટન્ટમાં ટોટલ 3 જગ્યાઓ છે. આસિસ્ટન્ટ ગ્રુપ સીમાં ટોટલ 2 જગ્યાઓ છે અને કોમ્પ્યુટર ઓપરેટરમાં ટોટલ 3 જગ્યાઓ છે. ત્યારબાદ મિત્રો, પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સમાં બાયોલોજી, કેમિસ્ટ્રી, કોમર્સ, ઇકોનોમિક્સ, જીઓગ્રાફી, હિન્દી, હિસ્ટ્રી, મેથ્સ, ફિઝિક્સ, આઈટી, આ બધા સબ્જેક્ટ માટે ટોટલ 106 જગ્યાઓ છે અનરિઝર્વ માટે. ઓબીસી માટે 57, એસસી માટે 37, એસટી માટે 18, ટોટલ 218 જગ્યાઓ છે. અહીં ક્રાઇટેરિયા આપ્યા છે પ્રિન્સિપાલ માટે કે માસ્ટર ડિગ્રી હોવું જોઈએ 50% સાથે. ત્યારબાદ બીએડ ની ડિગ્રી હોવી જોઈએ. એક્સપિરિયન્સ જોઈએ તો અહીંયા પ્રિન્સિપલ માટે સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટમાં એક્સપિરિયન્સ હોવો જોઈએ. વાઇસ પ્રિન્સિપાલ માટે પણ એ જ છે કે સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટમાં એક્સપિરિયન્સ હોવો જોઈએ. અહીંયા વાઇસ પ્રિન્સિપાલ માટે 5600 થી 1,77,500 પગાર મળશે. પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર અથવા તો લેક્ચરર, એમના માટે સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટમાં એક્સપિરિયન્સ હોવો જોઈએ અને 47,600 થી 1,51,100 પગાર મળશે. આસિસ્ટન્ટ માટે મિત્રો અહીંયા પે સ્કેલ 67,700 થી 2,08,700 સુધીનો પે સ્કેલ છે. અહીંયા અપર એજ લિમિટ 45 વર્ષની છે. અહીંયા એસેન્શિયલમાં જોઈએ તો ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ, 8 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ અને 44,900 થી 1,42,400 સુધીનો પગાર મળશે. અહીંયા આસિસ્ટન્ટ માટે 35,400 થી 1,12,400 સુધીનો પગાર છે અને એસેન્શિયલ જોઈએ તો ડિગ્રી હોવી જોઈએ. ત્યારબાદ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ડિઝાયરેબલ એટલે કે જે ડિઝાયરેબલ છે આની અંદર
3 વર્ષનો જે અનુભવ એડમિનિસ્ટ્રેશનમાં ફાઇનાન્સ મેટરમાં હોવો જોઈએ, જે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હોય તો એમને પ્રેફરન્સ અપાશે. ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર પોસ્ટ કોડ 4 છે. આની અંદર જે પે સ્કેલ છે 25,500 થી 81,100 છે અને 18 થી 30 વર્ષની એજ છે. એસેન્શિયલમાં ડિગ્રી હોવી જોઈએ અને વર્ડ પ્રોસેસિંગ અને ડેટા એન્ટ્રી ઓપરેટરનો 1 વર્ષનો ડિપ્લોમાનું સર્ટિફિકેટ હોવું જોઈએ. ડિઝાયરેબલમાં આપ્યું છે કે ફેમિલિયર વિથ વેરિયસ સોફ્ટવેર પેકેજીસ, એટલે કે વેરિયસ સોફ્ટવેર સાથે ફેમિલિયર હોવા જોઈએ. પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે જે સબ્જેક્ટ વાઇઝ છે એમાં બાયોલોજી, કેમિસ્ટ્રી, કોમર્સ, ઇકોનોમિક્સ, જીઓગ્રાફી, હિન્દી, હિસ્ટ્રી, મેથ્સ, ફિઝિક્સ, આઈટી. અહીંયા ક્વોલિફિકેશન આપી છે કે 2 વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટનો કોર્સ કરેલો હોવો જોઈએ NCERT માંથી અથવા તો માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ રેકગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી 50% સાથે. બીજી ડિટેલ મિત્રો તમે જે લિંક આપી છે તેના પર ક્લિક કરીને જોઈ શકો છો. તો મિત્રો આ હતું રોજગાર સમાચાર અને જે જીપીએસસી નું કેલેન્ડર છે. જે મિત્રોને જોઈતું હોય તો આની અંદર આપેલું છે તો લઈ શકો છો. તો ફરી મળીશું મિત્રો.